બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ આવેલા હોય છે. આરએનએ ના આપણે અહીંયા 3 પ્રકાર છે. આરએનએ સામાન્ય રીતે એક શૃંખલીય રચના ધરાવશે. આરએનએ કેવો છે? સામાન્ય રીતે એક શૃંખલીય રચના જે છે એક શૃંખલીય રચના ધરાવે. ડીએનએ ની જેમ એની અંદર બેવડું બંધારણ જોવા મળતું નથી, પરંતુ અપવાદ રૂપે રિયો વાયરસ એ છે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. સામાન્ય રીતે બધા જે આરએનએ આવેલા છે એ એસએસ આરએનએ એવું કહી શકાય. એકલ શૃંખલામય રચના ધરાવે એસએસ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ છે. પરંતુ રિયો વાયરસ જે આવેલું છે ડીએસ આરએનએ છે. કેટલાકની અંદર જે આરએનએ જે છે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. આરએનએ જે આવેલું છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો કોની અંદર? આગળ એમ તો આપણે આવેલું જ છે કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. ટીએમવી આવી ગયું, આપણે ક્યુબી બેક્ટેરિયો ફેજ આવી ગયું, અને અહીંયા નામ લખ્યું આપણે રિયો વાયરસ. તો એની અંદર પણ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. હવે આપણને અહીંયા જે 3 પ્રકાર આપેલા છે આરએનએ ના, બાકીના આપણને અહીંયા જે 3 પ્રકાર આપેલા છે એ પ્રકાર છે બિન જનીનિક આરએનએ ના પ્રકાર. કોના પ્રકાર છે? બિન જનીનિક આરએનએ ના પ્રકાર. તો બિન જનીનિક જે આરએનએ આવેલું છે, બિન જનીનિક આરએનએ ના 3 પ્રકાર છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમ મેસેન્જર આરએનએ, ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ છે અને આરઆરએનએ કે જે રિબોઝોમલ આરએનએ છે. દરેકને વારાફરથી થોડુંક અહીંયા ડિટેલની અંદર જોઈશું ને ટીઆરએનએ વિશે વધારે આપણે આગળ થોડું જોવાનું છે. અહીંયા આપણે પહેલું જોઈશું આરઆરએનએ રિબોઝોમલ આરએનએ. આરઆરએનએ રિબોઝોમલ આરએનએ. આરઆરએનએ ને આપણે કહીએ છીએ રિબોઝોમલ આરએનએ. તો સૌથી વધુ પ્રમાણની અંદર કોષની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર જે આરએનએ આવેલો છે એ 80% આવેલો છે આરઆરએનએ આવેલો હોય છે. અને આ આરએનએ નું સૌથી સ્થાયી સ્વરૂપ છે. આરએનએ નું કેવું સ્વરૂપ છે? સૌથી સ્થાયી સ્વરૂપ કહેવાય આપણે તો સ્થાયી સ્વરૂપ છે આરઆરએનએ રિબોઝોમલ આરએનએ. હવે જો આપણને ખબર છે આદિકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ એની અંદર કયા પ્રકારનો આરએનએ આવેલો આપણને જોવા મળવાનું છે? રિબોઝોમ જે આવેલો હોય છે એની અંદર 70S પ્રકારનો રિબોઝોમ આવેલો હતો. અને 70S પ્રકારનો જે રિબોઝોમ છે એના આપણે 2 ઉપેકમ હતા. 70S ના 2 ઉપેકમ હતા. કયા 2 ઉપેકમ હતા? એક 50S અને બીજો કયો છે? 30S. એ જ રીતે આપણને ખબર છે સુકોષ કેન્દ્રીય કોષ. તો જે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં આપણે 80S અને એના 2 ઉપેકમ હતા. એક છે આપણે 60S અને 40S. તો જો આપણે કહ્યું કે આરઆરએનએ રિબોઝોમલ આરએનએ એટલે કે આ રિબોઝોમની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? રિબોઝોમની અંદર જોવા મળે. સાથે સાથે કોષ કેન્દ્રિકાની અંદર પણ જોવા મળે છે. કારણ કે કોષ કેન્દ્રિકાની અંદર આ બને છે. કોષ કેન્દ્રિકાની અંદર આ શું થઈ જાય છે? બને છે. અને આ એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલો પણ છે. બરાબર. કોષ કેન્દ્રિકાની અંદર આનું નિર્માણ થતું હોય છે. આરએનએનું સૌથી સ્થાયી સ્વરૂપ છે. હવે આનું કાર્ય શું? આપણે આનું કાર્ય શું છે? રિબોઝોમલ આપણો જે આરએનએ આવેલો છે આ રિબોઝોમલ આરએનએ નું કાર્ય શું થવાનું છે? તો આપણે કાર્ય અહીંયા લખી દઈએ એટલે તમને ખબર પડી જશે કે આ કામ શું કરશે.
હવે જો પ્રોટીન સંશ્લેષણ થવાનું ખબર છે, ડીએનએ નું સ્વયં જનન થઈ ગયું. પ્રોટીન સંશ્લેષણ થવા માટે મેસેન્જર આરએનએ આપણે આવવાનો છે અને ટીઆરએનએ પણ આપણે આવવાનું છે. એમિનો એસિડને લાવવાનું અહીંયા કામ કરે છે. તો આરઆરએનએ જે આવેલું છે એ આરઆરએનએ પ્રોટીન સંશ્લેષણની સમયે પ્રોટીન સંશ્લેષણ સમયે ટીઆરએનએ અને એમઆરએનએ ને ટીઆરએનએ અને એમઆરએનએ ને જોડવાની જગ્યા પૂરી પાડે છે. તો આ કામ આપણે કરવાનું છે આરઆરએનએ. બસ આટલું થોડું અહીંયા યાદ રાખવાનું છે. બરાબર. તો અહીંયા આપણે આરઆરએનએ ની વાત કરી કે જે છે રિબોસોમલ આરએનએ. તો જુઓ તમે કાર્ય શું કરવાના છે દરેક આરએનએ. આરઆરએનએ રિબોસોમલ આરએનએ. પહેલા આપણને આરઆરએનએ નું કાર્ય જુઓ કે ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. આરઆરએનએ જે આવેલો છે એ આરએનએ ઉત્પ્રેરક ઉત્સેચક તરીકે પણ અહીંયા આરએનએ જે આવેલો છે આરએનએ અહીંયા વર્તવાનો છે. તો આ એક કામ થશે. એમઆરએનએ તો કે આપણે ટેમ્પલેટ તરીકે વર્તવાનો છે. એમિનો એસિડનું જે નિર્માણ થવાનું તો ટેમ્પલેટ તરીકે વર્તશે. અને ટીઆરએનએ જે આવેલો છે તો ટીઆરએનએ એમિનો એસિડને લાવવાનું કામ કરશે. જનીન સંકેતને બધું આપણે જોઈશું એટલે ખબર પડશે કે આનુવંશિક સંકેતો છે એને વાંચે છે અને જે પણ એમિનો એસિડ છે એ એમિનો એસિડને લાવવાનું જે કામ છે એ કામ ટીઆરએનએ કરશે. કોણ કરશે? ટીઆરએનએ અહીંયા કરવાનું છે. અને એમઆરએનએ આપણને ખબર પડી ગઈ. બરાબર છે. વધારે ટીઆરએનએ વિશે તો આગળ આપણે ડિટેલમાં જોઈશું. આ રીતે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જે આવેલા છે ત્રણ પ્રકારના. અહીંયાથી તમને જોડકાનું એમસીક્યુ પણ પૂછાય છે. ટીઆરએનએ નું કામ શું છે, એમઆરએનએ નું કામ શું છે અને આરઆરએનએ નું કામ શું છે. હવે જો બેક્ટેરિયાની અંદર આપણે જે પ્રત્યાંકનની વાત કરીએ તો બેક્ટેરિયામાં પ્રત્યાંકન કઈ રીતે થવાનું છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકન કઈ રીતે થશે? તો બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે. અને જે બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ આવેલો છે અને એક જ પ્રકારના આરએનએ પોલિમરેઝની મદદથી બધા જુદા જુદા પ્રકારના આરએનએ નું નિર્માણ અહીંયા થવાનું છે. તો એક જ આરએનએ પોલિમરેઝ આવેલો છે જે બધા જ પ્રકારના આરએનએ નું પ્રત્યાંકન એટલે આરએનએ નું નિર્માણ અહીંયા થવાનું છે. સુકોષ કેન્દ્રીમાં આપણે જોઈશું તો 3 છે. આગળ આવશે આપણે સુકોષ કેન્દ્રી છે તો એની અંદર 3 પ્રકારના જુદા જુદા આરએનએ આપણે પોલિમરેઝ આવવાના છે. જો હવે આરએનએ પોલિમરેઝ પ્રમોટરની સાથે જોડાય. પ્રમોટરનો ભાગ આપણે જોઈ લીધો કે ડીએનએ જે ટેમ્પલેટ શૃંખલા છે એના ઉપર અને પ્રત્યાંકનની શરૂઆત કરાવે છે. અહીંયા પણ પૂરકતાનો સિદ્ધાંત નિયમ જે છે એનું પાલન થશે અને એના આધારે એટીજીસી છે તો એયુજીસી એ રીતે એનું જોડાણ થવાનું છે. અને ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી પૂરકતાનો શું કરશે? નિયમન અહીંયા થવાનું છે. અને અહીંયા આખી પ્રક્રિયા 3 તબક્કાની અંદર થવાની. કેટલા તબક્કાની અંદર થાય? 3 તબક્કા. છેલ્લા લેક્ચરમાં આપણે વિડીયો જોયો તો તમને ખબર છે પ્રારંભ થવાનું છે, પ્રલંબન થવાનું છે અને સમાપ્તિ થવાની છે આ 3 તબક્કાની અંદર. હવે આ આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક આવેલો છે જે કુંતલને ખોલવાનું. પહેલા આપણે કુંતલ શું કરવું પડશે? ખોલવું પડશે. બરાબર. આ જુઓ તમે બેવડો આ જે ડીએનએ આવેલો છે તો એની અંદર જે હાઇડ્રોજન બંધ આવેલા છે તો જો જે જગ્યાએથી આ પ્રત્યાંકન થવાનું આ જે એમઆરએનએ નું નિર્માણ થાય તો અહીંયા આપણે જો આ હાઇડ્રોજન બંધને શું કર્યા છે? આપણે તોડ્યા છે. હાઇડ્રોજન બંધને શું કર્યા છે? તોડ્યા છે. બરાબર. તો કુંતલને આપણે શું કરવું પડશે? ખોલવું પડશે. કુંતલને શું કરવાનું છે? ખોલવાનું છે. તો કુંતલને ખોલવાનું અને પ્રલંબનમાં જેમ જેમ ન્યુક્લિયોટાઇડ જે આવવાના છે જોડાશે એમ આરએનએ પ્રલંબન પામવાનું છે. ઇલોંગેશન એનું વિસ્તરણ થવાનું છે. આગળ એ લંબાવવાનું છે અને આરએનએ નો થોડોક જ ભાગ ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાશે. અને જ્યારે આરએનએ પોલિમરેઝ
સમાપ્તિ સ્થાને પહોંચી જાય એટલે નવનિર્મિત આરએનએ પોલિમરેઝથી શું પડી જાય છે? છૂટો પડી જાય છે. અને જેના પરિણામે પ્રત્યાંકન જે છે એની સમાપ્તિ થઈ જતી હોય. એટલે 3 તબક્કાની અંદર અહીંયા કામ થવાનું છે. આરએનએ પોલિમરેઝ પ્રમોટરને ઓળખશે, પ્રમોટરના ભાગે જોડાઈ જાય છે. ટેમ્પલેટ શૃંખલા પર પ્રમોટરથી લઈને સમાપકની વચ્ચેનો ભાગ બંધારણીય જનીનનો છે. આરએનએ પોલિમરેઝ પ્રમોટરના ભાગે જોડાયો, બરાબર, અને ધીમે ધીમે કુંતલને ખોલશે અને પૂરકતાના સિદ્ધાંતને આધારે આરએનએ નિર્માણ કરશે, જેના લીધે પ્રલંબન અહીંયા થવાનું છે. હવે જો આરએનએ પોલિમરેઝ આ 3 તબક્કા કઈ રીતે પૂરા કરે છે? પ્રારંભનો તબક્કો, પ્રલંબનનો તબક્કો અને સમાપ્તિનો તબક્કો કઈ રીતે કામ કરે છે? તો આ બધું કામ કરવા માટે આરએનએ પોલિમરેઝ કરી શકવાનું છે, આ બધું કામ સક્ષમ છે. પરંતુ અહીંયા જરૂર પડવાની છે પ્રારંભિક કારક અને સમાપ્તિ કારકની જરૂર પડવાની છે. કયા કારકની જરૂર પડવાની છે? પ્રારંભિક કારક અને સમાપ્તિ કારકની આપણે જરૂર પડવાની છે. તો કોણ છે અહીંયા પ્રારંભિક કારક તરીકે અને સમાપ્તિ કારક તરીકે કોણ આવેલું છે? તો જો અહીંયા તો કૃતિની અંદર સિગ્મા કારક, જો તમે આ MCQ માં પૂછાતું હોય છે, સિગ્મા કારક કોના તરીકે આવવાનું છે? પ્રારંભિક કારક. કોના તરીકે છે? પ્રારંભિક કારક. આરએનએ પોલિમરેઝને કામ શરૂ કરવું છે તો સિગ્મા કારક આવશે. આરએનએ પોલિમરેઝને સમાપ્તિ કરવી છે તો સમાપ્તિ માટે કયો કારક આવવાનો છે? રો કારક આવે છે. કયો કારક આવે છે? રો કારક સમાપ્તિ માટે આવવાનું છે. આ ખબર પડી ગઈ, બરાબર? અહીંયા હું તમને બતાવીશ એટલે પણ એ તમને ખ્યાલ આવશે કઈ રીતે આખું એનું બંધારણ આવેલું છે. જે ઉત્સેચક આવેલો છે કઈ રીતે એનું આખું બંધારણ છે. 2-3 અલગ અલગ બુક છે, તો જુઓ તમે એમાં જોવાની, બરાબર? આપણો આખો જે કોર એન્ઝાઇમ આવેલો છે અહીંયા તમને દેખાય છે. દાખલા તરીકે ઈ કોલાઈ આપણું જે છે, ઈ કોલાઈ ની અંદર જે પણ કોર એન્ઝાઇમ આવેલો છે તો બીટા, બીટા ડેશ, આલ્ફા, બરાબર, આલ્ફા ભાગ અહીંયા આવેલો જોવા મળવાનો અને એની સાથે જોડાઈ જાય છે સિગ્મા અને બની જાય છે આખો હોલો એન્ઝાઇમ. અને આ હોલો એન્ઝાઇમ પછી પ્રમોટરના ભાગે, કયા ભાગે જોડાશે? પ્રમોટરના ભાગે. તો આ રીતે સિગ્મા કારક અને આરએનએ પોલિમરેઝ જોડાઈ જાય ને એ બની જાય છે આખો હોલો એન્ઝાઇમ અને આખું કામ અહીંયા શરૂ થાય છે. તો પ્રારંભિક કારક તરીકે સિગ્મા કારક અને સમાપ્તિ કારક તરીકે રો કારક એ જોડાઈને પ્રત્યાંકનને અનુક્રમે શું કરે છે? પ્રારંભ કરે છે અને સમાપ્તિ કરે છે. હવે આ જોડાશે એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એની અંદર બદલાવ આવે છે. બદલાવ આવે ને જેના પરિણામે આરએનએ પોલિમરેઝ પ્રમોટરના ભાગે આવીને શરૂ કરી શકવાનું છે અને સમાપ્તિનો ભાગ આપે એટલે સમાપન કરી શકવાનું છે. બીજું, બેક્ટેરિયામાં mRNAના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. બીજી કોઈ અલગ પ્રક્રિયા થવાની નથી. આ સરળ રીતે અહીંયા થઈ જતું હોય છે. તથા પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં થાય છે. પ્રત્યાંકન અને ભાષાંતર શું થાય? એક જ ખંડની અંદર થાય. કેમ? કારણ કે બેક્ટેરિયા તો આદિકોષ કેન્દ્ર તો છે નહીં, એટલે બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું અલગ અહીંયા હોતું નથી, બરાબર? કોષ કેન્દ્ર અને કોષરસ એવું અલગ હોતું નથી. આ ઉદાહરણ તરીકે આપણું આ થઈ ગયું બેક્ટેરિયાનો કોષ, આ થઈ ગયો, આ થઈ ગયો આપણો બેક્ટેરિયાનો કોષ. અહીંયા આપણો જે આવેલો છે આ આપણો ડીએનએ આવેલો છે. આ ડીએનએ અહીંયા ફૂલી ગયો, આ ડીએનએ અહીંયા ખુલ્લો થઈ ગયેલો છે અને અહીંયા આપણો બની જાય છે આ એમઆરએનએ. આ કોણ બની ગયું? એમઆરએનએ બની ગયો. હવે શું થશે? એમઆરએનએ તો બની ગયો. હવે અહીંયા આવેલું છે આ રિબોઝોમ. કોણ આવેલું છે? રિબોઝોમ. તો રિબોઝોમ આવીને અહીંયા એમઆરએનએ સાથે શું થઈ જાય? જોડાઈ જાય. રિબોઝોમ આવીને અહીંયા એમઆરએનએ સાથે શું થઈ જાય? જોડાઈ જાય. અને હજુ પ્રત્યાંકન શરૂ છે અને રિબોઝોમ એમઆરએનએ સાથે જોડાઈ જાય અને ભાષાંતર શરૂ કરી દે. એટલે જો ઘણીવાર એવું પણ થાય કે ભાઈ એમઆરએનએ નું પૂર્ણ પ્રત્યાંકન થતા પહેલા જ હજુ પૂરેપૂરું એમઆરએનએ તો હજુ જો બન્યું જ નથી. એમઆરએનએ હજુ બન્યો નથી અને એના પહેલા તો અહીંયા જે રિબોઝોમ આવેલા છે કોષરસની અંદર, એ રિબોઝોમ આવીને આપણો જે એમઆરએનએ અહીંયા બની રહેલો છે એની સાથે આ રિબોઝોમ જોડાઈ જાય અને ભાષાંતરનું કામ શું કરી દે છે? શરૂ થઈ દે છે. બરાબર? આવું આપણે સુકોષ કેન્દ્રની અંદર થવાનું નથી.
બેક્ટેરિયાની અંદર થઈ શકે, કારણ કે બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસી જેવું અલગ થતું. અહીંયા કહ્યું કે બેક્ટેરિયા પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂરું થાય છે. પ્રત્યાંકન અને ભાષાંતર શું થતું હોય છે? સાથે સાથે અહીંયા પૂરું થઈ જતું હોય છે. આટલું ખબર પડી ગઈ તમને? બીજું અમુક મુદ્દા જે વધારાના છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષ જે આવેલો છે અહીંયા, જે પ્રમોટરનો જે ભાગ આવેલો હોય, બરાબર, આ પ્રમોટરનો ભાગ આપણને ખબર છે. જ્યાંથી શરૂઆત થવાની છે એ પ્રમોટરનો બંધારણીય જનીનનો ભાગ આવી ગયો, એના આગળ પ્રમોટરનો ભાગ છે અને સમાપકનો. ટેમ્પલેટ શૃંખલા પર આપણને ખબર છે, બરાબર. આ આપણી ઉદાહરણ તરીકે ટેમ્પલેટ શૃંખલા. આ કઈ શૃંખલા છે? ટેમ્પલેટ. આ 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ ની ટેમ્પલેટ શૃંખલા. અહીંયા જે આપણે પ્રમોટર, અહીંયા કોણ આવેલું છે? પ્રમોટર. અહીંયા છે, અહીંયા કોણ આવેલું છે? સમાપક. સમાપક આવે. અને આ વચ્ચેનો જે ભાગ છે એ કયો કયો? આપણે બંધારણીય જનીનનો, બંધારણીય જનીનનો ભાગ. તો હવે આદિકોષ કેન્દ્રીયમાં શું થાય? પ્રારંભિક બિંદુ, બરાબર. આ જે પ્રારંભિક બિંદુ જે આવેલું છે એ પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ પહેલા, પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ પહેલા 6 બેઝ જોડ આવેલી હોય છે, જેને આપણે ટાટા બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રીય છે તો ટાટા બોક્સ કહીશું, અને અહીંયા આપણે કહેવામાં આવશે ક્રીબનો બોક્સ. શું કહીશું આપણે? ક્રીબનો બોક્સ. અહીંયા હું આકૃતિ તમને બતાવું એટલે તમને 6 બેઝ જોડ છે. કેટલી છે? 6 બેઝની જે જોડ લખાઈ જોડ છે, 6 બેઝની જે જોડ છે એ 6 બેઝની જોડ આવેલી હોય તેને ક્રીબનો બોક્સ કહેવામાં આવે છે. આગળ એ જ રીતે આપણે આદિકોષ કેન્દ્રની વાત કરીશું તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે હોગનેક્સ બોક્સ આવશે, અથવા તો આપણે ટાટા બોક્સ તરીકે ઓળખવામાં આવશે. કેન્દ્રીય કોષની અંદર બે વધારાની જે જટિલતાઓ જે છે, સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે વધારાની જટિલતા થાય છે એની આપણે વાત કરીશું. આમાંથી પહેલા તો MCQ પૂછાયેલા છે પાછલા વર્ષોની અંદર. આગળ આપણે ભણી ગયા આદિકોષ કેન્દ્રીય કોષની હમણાં વાત કરી. એની અંદર આપણે જે RNA પોલિમરેઝ એક જ છે, પરંતુ અહીંયા સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે જુદા જુદા RNA પોલિમરેઝ આવે અને 3 પ્રકારના RNA પોલિમરેઝ. અને એટલા માટે કહ્યું કે સ્પષ્ટ શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે દરેક RNA પોલિમરેઝ જે આવેલો છે એ દરેક RNA પોલિમરેઝ ઉત્સેચકનું કામ જુદું જુદું છે, એટલે આપણે અહીંયા કહ્યું કે સ્પષ્ટ શ્રમ વિભાજન હોય છે. RNA પોલિમરેઝ 1 કે જે rRNA છે, અને આ જે અંદર ઉપ એકમ જે ભાગ આવેલો પણ યાદ રાખવાનો છે. RNA પોલિમરેઝ 1 જે આવેલું છે એ rRNA નું પ્રત્યાંકન કરે છે. કોનું પ્રત્યાંકન કરશે? rRNA. રિબોસોમલ RNA નું પ્રત્યાંકન કરવા માટે છે RNA પોલિમરેઝ 1. RNA પોલિમરેઝ 3 કે જેની મદદથી tRNA નું પ્રત્યાંકન થવાનું. tRNA છે, snRNA છે. અને RNA પોલિમરેઝ 2 જે આવેલો છે એ RNA પોલિમરેઝ 2 થી પ્રત્યાંકન થવાનું છે મેસેન્જર RNA. એટલે RNA પોલિમરેઝ 2 mRNA જે પૂર્વ સ્વરૂપ છે hnRNA. કેમ આપણે hnRNA કહીએ છીએ એ હમણાં ખ્યાલ આવશે તમને, આપણું ભણશો. તો RNA પોલિમરેઝ 2 ની મદદથી hnRNA એટલે આપણે કહીશું mRNA નું નિર્માણ થવાનું છે. RNA પોલિમરેઝ 3 થી tRNA નું નિર્માણ થશે, અને RNA પોલિમરેઝ 1 થી rRNA નું અહીંયા નિર્માણ થવાનું. તો અહીંયા કહ્યું આપણે સુકોષ કેન્દ્રીય જે કોષ આવેલો છે, સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે વધારાની જટિલતા જોવા મળે છે એના વિશે. આવું આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળવાનું. બીજું, DNA નું સ્વયંજનન કઈ થયું? કોષ કેન્દ્રમાં. DNA નું સ્વયંજનન કઈ થયું? કોષ કેન્દ્ર. સુકોષ કેન્દ્રની વાત છે. કોની વાત છે? સુકોષ કેન્દ્રીય કોષની. તો DNA નું જે સ્વયંજનન છે એ સ્વયંજનન એ છે આપણે કોષ કેન્દ્ર. અને જ રીતે પ્રત્યાંકન છે એ પ્રત્યાંકન પણ થવાનું છે કોષ કેન્દ્રની અંદર. પ્રત્યાંકન પણ કઈ થવાનું છે? કોષ કેન્દ્ર. અને પ્રત્યાંકન થઈ ગયા પછી જે આપણો mRNA બનશે મેસેન્જર RNA, કોષ કેન્દ્રમાંથી પછી બહાર આવશે. હમણાં એક વિડીયો એનિમેશન જોશે એનાથી પણ તમને ખ્યાલ.
તો જો પેલા તો આ જોડકાના ને MCQ માં પૂછાય છે, પાછલા વર્ષો પૂછાઈ ગયેલું પણ છે કે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ નું કામ શું છે. તો આગળ આપણે જોઈશું. બીજી જટિલતાની આપણે અહીંયા વાત કરીએ. બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્સોન અને ઇન્ટ્રોન બંને ભાગ થયેલા છે. આગળ આપણે જે વાત કરી કે ભાઈ આ સ્પ્લિટ જનીન છે. કયો જનીન છે? આપણે સ્પ્લિટ જનીન છે. સ્પ્લિટ જનીન એટલા માટે કહ્યું કારણ કે ક્રિયાશીલની સાથે સાથે અક્રિયાશીલ સમૂહ પણ આવે છે. ક્રિયાશીલની સાથે સાથે અક્રિયાશીલ પણ આવે છે. એટલે ઇન્ટ્રોન જે આવેલો છે આપણો બિન કાર્યકારી છે અને એક્ઝોન એ આપણો કાર્યકારી છે. અને એટલા માટે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે અને આ વિશિષ્ટ પ્રક્રિયાને સ્પ્લિસિંગની પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? સ્પ્લિસિંગની પ્રક્રિયા કહેવામાં આવે છે. સ્પ્લિસિંગનો મતલબ એવો થશે કે આપણે જોડીએ છીએ. જે જરૂરી નથી એને દૂર કરી દે અને બાકીના ભાગને જોડીએ છીએ અને લાંબી રચનાનું નિર્માણ કરીએ એને કહીશું આપણે સ્પ્લિસિંગ. તો જો અહીંયા આપણો બનવાનો છે HNRNA. આનું નામ કયું આપણે HNRNA કેમ કહ્યું હતું? હિટ્રોજીનસ આરએનએ. હિટ્રોજીનસ, હિટ્રો એટલે વિષમ, એક્ઝોન ઇન્ટ્રોન આવેલું છે કોષ કેન્દ્રની અંદર. આપણે અહીંયા જુઓ આરએનએ નું જે નિર્માણ થાય છે તો અહીંયા જે આપણું આરએનએ બને છે એ આરએનએ અંદર કોણ આવે છે? એક્ઝોન આવે છે, ઇન્ટ્રોન આવે છે. આ એક્ઝોન ઇન્ટ્રોન આવે છે. એટલા માટે આપણે એને હિટ્રોજીનસ HNRNA. HNRNA હિટ્રોજીનસ વિષમ. એક્ઝોન પણ છે, ઇન્ટ્રોન છે. એક્ઝોન છે, ઇન્ટ્રોન છે. અહીંયા શું કરવામાં આવશે? આપણે કાર્યકારી કોણ છે? કાર્યકારી છે એક્ઝોન. કાર્યકારી કોણ છે? એક્ઝોન. બિન કાર્યકારી કોણ છે? બિન કાર્યકારી જે છે બિન કાર્યકારી છે ઇન્ટ્રોન. આપણે ઇન્ટ્રોનને દૂર કરી દઈશું અને એક્ઝોનને જોડવાના છે. એટલા માટે આ કામ કરવા માટે ઉત્સેચક આવવાનો છે. કોણ આવશે અહીંયા? ઉત્સેચક આવશે. અહીંયા ઉત્સેચક આવશે અને ઉત્સેચકનું નામ છે સ્પ્લેસિયોઝોમ. ઉત્સેચકનું નામ શું છે? સ્પ્લેસિયોઝોમ. સ્પ્લેસિયોઝોમ. જે વાંચો બરાબર, આપણને કઈ લડવાનું. સ્પ્લેસિયોઝોમ. અડધો છે, પણ અડધો છે ને સ્પ્લેસિયોઝોમ. આ સ્પ્લિસિયોઝોમનું નિર્માણ થાય. કોનું નિર્માણ થવાનું છે? સ્પ્લિસિયોઝોમનું નિર્માણ. ફરીથી અહીંયા હું લખું છું સ્પ્લિસિયોઝોમ. સ્પ્લિસિયોઝોમનું નિર્માણ થશે. કોનું નિર્માણ થવાનું છે? સ્પ્લિસિયોઝોમ. આ સ્પ્લિસિયોઝોમ શું કરશે? આપણો જે અસાંકેતિક ભાગ છે, આપણો જે બિન કાર્યકારી જે ભાગ છે, જો આ બિન કાર્યકારી ભાગ આવેલો હોય એ બિન કાર્યકારી ભાગને શું કરશે? દૂર કરી દેશે. બિન કાર્યકારી ભાગને શું કરી દેશે? દૂર કરી દેશે. અને બાકીનો જે ભાગ એટલે આપણો જે એક્ઝોન વાળો જે ભાગ છે એ એક્ઝોન વાળા ભાગને જોડશે અને એને જોડવા માટે આપણો ઉત્સેચક આવવાનો છે આરએનએ લાઇગેજ. જોડવા માટે કોણ આવશે? કાપવા માટે, દૂર કરવા માટે આવે છે સ્પ્લિસિયોઝોમ. અને એ જ રીતે જોડવા માટે આપણે જે ઉત્સેચક, ઇન્ટ્રોન તો દૂર થઈ ગયા, પછી એક્ઝોનને જોડવા પડશે. આ વચ્ચેથી ભાગ આટલો આપણે કાપી નાખે દૂર થઈ ગયો, આટલો ભાગ કાપી નાખે દૂર થઈ ગયો, આ ભાગને કપાઈને દૂર થઈ ગયો. પછી આ એક્ઝોનને જોડવા તો પડશે ને આપણે. તો એક્ઝોનને જોડવા માટે એક્ઝોનનો જે ભાગ છે એને જોડવા માટે આવવાનું છે આપણે આરએનએ લાઇગેજ. કોણ આવશે? આરએનએ લાઇગેજ. આ ખબર પડી ગઈ? તો આ એક સ્પ્લિસિંગની પ્રક્રિયા થવાની છે, આરએનએ સ્પ્લિસિંગ. આ સિવાય પોલી આલ્ડિનાઇલેશનની પ્રક્રિયા થવાની છે અને બીજી પ્રક્રિયા થવાની છે ટેલિંગની. કઈ પ્રક્રિયા થવાની છે? ટેલિંગ. તો ઇન્ટ્રોન દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમની અંદર એકબીજા સાથે શું થઈ ગયું? જોડાઈ ગયું. હવે જો આ ખરા ખોટા વિધાનની અંદર પણ તમારે પૂછાય, ખરા ખોટાની અંદર ખોટું વિધાન શું થઈ ગયું? એક્ઝોન દૂર થઈ ગયું, ઇન્ટ્રોનને જોડવામાં આવશે. ખોટું વિધાન થયું. તો HNRNA બીજી વધારાની પ્રક્રિયાઓ પણ એમાંથી પસાર થવાનું છે. એમાં થવાનું છે કેપિંગ અને બીજું થવાનું છે ટેલિંગ. કેપિંગ થવાનું છે, બીજું શું થવાનું છે? ટેલિંગ અહીંયા થવાનું છે. તો આ કેપિંગ ને ટેલિંગ શું છે?
તો કેપિંગ ની અંદર કેપિંગ કયા છેડે થાય છે ને ટેલિંગ કયા છેડે થાય? એમસીક્યુ ની અંદર પૂછાય છે. તો કેપિંગ ની અંદર ન્યુક્લિયોટાઇડ જે આવેલા છે એ 5 પ્રાઇમ ના છેડા પર જોડાય છે. કયા છેડા પર? 5 પ્રાઇમ. કયો આરએનએ? તો કે એચએનઆરએનએ. એચએનઆરએનએ જે આપણું છે એ એચએનઆરએનએ આ જે 5 પ્રાઇમ નો છેડો છે, જો અહીંયા 5 પ્રાઇમ ના છેડા પર એમજી પીપી લખેલું છે આપણને, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોણ છે? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અહીંયા જે છે જોડાય છે. એટલે કેપિંગ 5 પ્રાઇમ ના છેડે થાય. ટેલિંગ ટેલિંગ જે છે એ થવાનું છે 3 પ્રાઇમ ના છેડે. 300 એડિનાઇલિક અને હવે આપણા જે ઇન્ટ્રોન હતા એ ઇન્ટ્રોનને દૂર કરી દીધા, કેપિંગ થઈ ગયું, ટેલિંગ થઈ ગયું અને આપણો જે એચએનઆરએનએ છે હવે થઈ ગયો છે એમઆરએનએ. શું થઈ ગયો છે? એમઆરએનએ. અને આ સુકોષ કેન્દ્રીય કોષ છે તો આ કામ કઈ થયું? પ્રત્યાંગન સુકોષ કેન્દ્રમાં કઈ થયું? કોષ કેન્દ્ર. એટલા માટે જોવા ગયું કે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામે છે. સ્થળાંતર પામીને જોવાનું વિભાજિત જનીનની વ્યવસ્થા જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે. એટલે કે પહેલા આરએનએ જે વિશ્વ છે પ્રભાવી હતું. આરએનએ વિશ્વ શું હતું? પ્રભાવી હતું. આગળ આરએનએ વિશ્વની આપણે જે વાત કરી તો પ્રથમ જે જનીન દ્રવ્ય હતું આરએનએ, અને આરએનએ માંથી પછી ફેરફાર થઈને બધું બીજું. તો એ પ્રાચીન એની જે રચના હતી આપણને દર્શાવે છે. એટલા માટે કહ્યું કે ઇન્ટ્રોનની હાજરી પ્રાચીન યુગની યાદ રચનાઓ શરૂઆતમાં કોષીય રચનાઓ બધું નિર્માણ થાય તો એની અંદર આ રીતે આરએનએ પ્રભાવી હતું. અને સ્પ્લિસિંગ પ્રક્રિયા આરએનએ વિશ્વની પ્રભુતા પ્રભાવિતા એ દર્શાવે છે. અને સજીવ તંત્રની અંદર આ બધી પ્રક્રિયાઓ આપણે અહીંયા સમજવામાં. આ ખબર પડી ગઈ તમને? જુદા ઉત્સેચકોને અહીંયા આવવાનું ડીએનએ આવી ગયો આપણો. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અહીંયા આવી ગયેલો છે. 3 તબક્કા આપણા થશે. પ્રારંભ થવાનું છે, બરાબર? પ્રારંભ થશે, પ્રલંબન થવાનું છે અને સમાપ્તિ થશે. આપણો જે ડીએનએ છે એના ઉપર પ્રમોટરનો ભાગ આવેલો છે, સમાપ્તિનો ભાગ આવેલો છે, બરાબર છે, અને વચ્ચેનો જે ભાગ બંધારણીય છે. તો આરએનએ પોલિમરેઝ આ ભાગે જોડાવાનો છે અને એ પૂરકતાના સિદ્ધાંતને આધારે જોડશે. જો આ રીતે શૃંખલાને શું કરશે? ખોલશે. એટલે શૃંખલાને ખોલવાનું પણ કામ ડીએનએ જે જોડો આવેલો છે અને હાઇડ્રોજન બંધ ખોલવાનું પણ જે કામ છે એ આપણું કરવાનું છે આરએનએ પોલિમરેઝ. આદિકોષ કેન્દ્રની વાત. અને જો આ રીતે શું થાય છે? પૂરકતાના સિદ્ધાંતને આધારે અહીંયા જે પણ ન્યુક્લિયોટાઇડ હોય એ ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય છે. એ છે તો ટી આવશે, બરાબર છે? અહીંયા ટી છે તો એની સાથે એ જોડાવાનું છે, ટી છે તો જી જોડાવાનું છે, જી છે તો સી જોડાવાનું, એ હશે તો યુ આવશે. આરએનએ ની અંદર એયુજીસી અને ડીએનએ ની અંદર એટીપી. એટલે આ રીતે બે શું થવાના છે? જોડાતા થવાના છે. અને આ રીતે એમઆરએનએ જે છે એ સંખ્યા બદલી જવાનું છે, જેને આપણે કહેવામાં આવે છે પ્રલંબન. અને જ્યારે અહીંયા સમાપક કારક આવી જશે, સમાપ્તિ કારક આવી જવાનું છે, એટલે જે આપણો ટેમ્પલેટ શૃંખલાનો જે ભાગ છે સમાપક આવી જશે. આવી જવાનું છે, સમાપક આવી જશે એ દરમિયાન કામ બંધ થઈ જશે. બરાબર? આ સમાપકના ભાગ સુધી પહોંચી જાય છે પછી એ એમઆરએનએ ને અલગ થઈ જવાનો છે, એમઆરએનએ થી અલગ થઈ જશે. મેસેન્જર આરએનએ પછી ત્યાંથી અલગ થઈ જવાનું, બધું અલગ થઈ જવાનું.
આ આદિકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ. હવે જો આપણે સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો અહીંયા આપણને સુકોષ કેન્દ્રીય એક્ઝોન નો ભાગ ને એક્ઝોન ની વચ્ચે વચ્ચે કોણ આવેલું છે? ઇન્ટ્રોન આવેલું. આપણે જરૂર પડે ઇન્ટ્રોન એ કેવો ભાગ છે? બિનકાર્યકારી ભાગ છે. ઇન્ટ્રોન ને દૂર કરવામાં આવશે, જોડવામાં આવશે. In order for the messenger RNA to be used in translation, the જટિલતા આપણે થવાની છે અને જેની મદદથી and a 3' poly A tail તો કેપિંગ પ્રક્રિયા થવાની છે, ટેલિંગ ની intron splicing and is performed by a complex made up of proteins and RNA called a spliciosome. પ્રોટીન અને આરએનએ નું બનેલું છે. આ જે લખ્યું ને આપણે સ્પ્લિસિયોસોમ જે છે એ સ્પ્લિસિયોસોમ જે આવેલું છે એ સ્પ્લિસિયોસોમ પ્રોટીન અને આરએનએ નું બનેલું છે. પ્રોટીન અને આરએનએ નું બનેલું છે અને જે શું કરશે? દૂર કરશે. એક્ઝોન આપણે જોડવા પડશે. એક્ઝોન જોડવા માટે આપણે કયું ઉત્સેચક કરવાનું છે? લાઇગેજ. અહીંયા આરએનએ છે તો આપણે કહીશું એને આરએનએ લાઇગેજ આવશે. જો એ ભાગ દૂર થઈ ગયો, ભાગ શું થઈ ગયો? દૂર થઈ ગયો. હવે આને કહીશું આપણે પરિપક્વ આરએનએ. અને જો આ કોષ કેન્દ્રમાં થયું, કઈ થઈ ગયું છે? કોષ કેન્દ્રની અંદર આ થઈ ગયું અને હવે આ કોષ કેન્દ્ર ક્ષેત્રમાંથી થઈ જાય છે બહાર. અને કોષ કેન્દ્ર ક્ષેત્રમાંથી બહાર આવીને પછી એ જોડાઈ જશે રિબોઝોમ સાથે જોડાઈ જાય એટલે ભાષાંતરની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? ભાષાંતરની પ્રક્રિયા. એ અલગથી આપણે અહીંયા પ્રશ્ન છે. આ રીતે બની ગયું આપણે આરએનએ બની ગયું. હવે જો પ્રસ્થાપિત પ્રણાલીમાં ડીએનએ નું સ્વયંજનન થાય, સ્વયંજનન થઈને આરએનએ બને અને આરએનએ માંથી પછી આપણે પ્રોટીન બનેલું છે એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ ની શ્રૃંખલા એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાય ખબર છે. હવે જો સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય છે. ડીએનએ નું સ્વયંજનન તો ડીએનએ માંથી ડીએનએ બને છે, ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બને છે. પ્રત્યાંકન થયું તો ડીએનએ ન્યુક્લિક એસિડ છે એમાંથી આરએનએ ન્યુક્લિક એસિડ બને છે. અને આ બધું પૂરકતાના સિદ્ધાંતને આધારે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. બરાબર? નાઇટ્રોજન બેઝિસ જે જોડાવાના છે પૂરકતાના સિદ્ધાંતને આધારે જોડાય છે આપણને ખબર. પણ હવે ભાષાંતરની જે પ્રક્રિયા છે એ ભાષાંતરની અંદર તો શું થાય છે? આપણે ભાઈ બને છે પ્રોટીન. પ્રોટીન એટલે એમિનો એસિડ ભેગા કરવાના છે અને એમિનો એસિડના પોલિમરનું નિર્માણ થાય છે. પણ હવે અહીંયા તકલીફ એવી છે કે એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડની અંદર તો કોઈ પૂરકતા આપણને જોવા મળતી નથી. તો ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થળાંતરિત કરવા જરૂરી છે અને ભાષાંતરમાં થવાનું શું છે? ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ થાય છે. પણ હવે આપણો જે એમિનો એસિડ જે આવેલો છે એ એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડની અંદર તો કોઈ પૂરકતા જોવા મળતી નથી. જે રીતે એની સાથે ઈ, જેની સાથે સી જોડાવાનું, એની સાથે યુ, જેની સાથે સી, પૂરકતા તો કોઈ જોવા મળતી નથી. ના તો કોઈ સિદ્ધાંતિક સ્વરૂપે આપણે વિચારી શકીએ છીએ. પણ પાછું આપણને એ ખબર છે જો ડીએનએ નો અનુક્રમ બદલાઈ જાય છે તો એમઆરએનએ નો અનુક્રમ બદલાઈ જાય છે અને એમઆરએનએ બદલાઈ જાય તો પાછું એમિનો એસિડ પણ બદલાઈ જાય છે. એનો મતલબ કે કંઈક તો એમની વચ્ચે સંબંધ રહેલો છે. ત્યારે આપણે ભલે જાણીએ પણ શરૂઆતમાં જાણતા નથી. એટલે અહીંયા સમજાયું આપણને કે ન્યુક્લિક એસિડમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં બદલાવ આવે છે. પુરાવા છે ને ત્યારે ખબર છે. અને એટલા માટે જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડના જે અનુક્રમ છે નક્કી કરવા માટે રજૂ કરવામાં આવે. ઘણું બધું સંશોધન ને બધું કરવામાં આવ્યું. આનુવંશિક દ્રવ્યની જે જીવ રાસાયણિક પ્રકૃતિ બધું જોઈ ગયા આપણે. ડીએનએનું સ્વયંજનન, અર્ધવિકલ્પ સ્વયંજનન બધું જોઈ ગયા. પરંતુ હવે કામ મુશ્કેલ ભર્યું હતું ખરેખર કે ભાઈ આ જનીન સંકેત છે શું? એમઆરએનએ તો બની ગયો પણ એમઆરએનએ બની ગયા પછી આપણા
એમિનો એસિડ આવે છે કે ના. તો વધારે ચુનૌતીપૂર્ણ કામ હતું જનીન સંકેતનું અર્થઘટન કરવું. અને એટલા માટે બધા જ જુદા જુદા વૈજ્ઞાનિકો આની અંદર જોડાયા સંશોધન કરવા. ભૌતિક શાસ્ત્રી આવી ગયા, કાર્બનિક રસાયણ શાસ્ત્રી આવી ગયા, જીવ રસાયણ શાસ્ત્રી આવી ગયા. અને અહીંયા જ્યોર્જ ગેમોવ કે જેઓ એક ભૌતિક શાસ્ત્રી હતા અને એમનો વિચાર હતો કે જો બેઝ માત્ર 4 હોય અને 20 એમિનો એસિડ નું સંકેતન કરવાનું, આપણી જોડે માની લો AUGC, આપણી જોડે કેટલા એમિનો એસિડ છે? 20 એમિનો એસિડ. તો આપણે આ 4 જ લઈએ તો કેટલાને નામ આપી શકીએ? માત્ર 4 ને જ નામ આપી શકીએ છીએ. ખબર પડે? હવે એની જગ્યાએ આપણે 2 ને લઈએ, AUGC, AUGC. અહીંયા આપણને કેટલા મળવાના છે સંકેત? 16 મળવાના. કેટલા મળવાના છે? 16 મળવાના ને. અહીંયા આમ 16 મળશે. કેટલા મળવાના? 16 મળવાના. તો પણ અહીંયા શું છે? બાકી રહ્યા છે ને પાછા 1 2 3 4 16 થઈ ગયા. પણ અહીંયા હજુ પણ બધા એમિનો એસિડ આવતા નથી, 4 એમિનો એસિડ બાકી રહી છે. અને એટલા માટે એમને સૂચવ્યું કે બધા જ એમિનો એસિડના સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોય છે. એટલે જનીન સંકેત કેટલો હોય છે? 3 ન્યુક્લિયોટાઇડ. અને આ એક મજબૂત પ્રસ્તાવ હતો અને જેના લીધે આપણે 64 સંકેતનું નિર્માણ થાય છે. કેટલા સંકેતનું નિર્માણ થાય છે? 64 સંકેતનું નિર્માણ. અને આ 64 સંકેત આપણા 20 એમિનો એસિડ આવેલા છે એના માટે પૂરતા છે. ઘણા વધારે પણ છે. અને એટલા માટે જો આ રીતે આપણને ટેબલ મળેલું છે. આ રીતે શું મળ્યું આપણને? અહીંયા ટેબલ મળેલું છે જનીન સંકેત માટે. બરાબર. તો પ્રથમ સ્થિતિ UCAG અહીંયા ગોઠવી દીધું, પછી UCAG અને અહીંયા UCAG. અને દરેકને આપણે ભેગા કરી દે U અને U અને કોણ આવ્યું? C આવ્યું. કોણ આવ્યું? A આવ્યું. અહીંયા કોણ આવ્યું? G. આ રીતે બધાને વારાફરતી શું કરીએ? આપણે જોડી દઈએ. તો કેટલા મળવાના છે આપણને? આ રીતે જનીન સંકેત મળી ગયા. UU મળી ગયું, UUC મળી ગયું, UUA મળી ગયું, UUG. આ રીતે ટોટલ આપણને કેટલા મળી જાય છે? 64 જનીન સંકેત આપણને મળે છે. અને આ 64 જનીન સંકેત આપણા 20 એમિનો એસિડ માટે કેવા છે? પૂરતા છે. 20 એમિનો એસિડ માટે પૂરતા છે. હવે જો સંકેત ત્રિઅક્ષરી છે, કહી તો દીધું ભાઈ આપણે ત્રિઅક્ષરી છે, પણ કોઈ સાબિતી વગર આપણે પાછું ચાલે નહીં. કોઈ સાબિતી વગર ચાલે નહીં. એટલે એના પુરાવા આપણે આપવા પડે વૈજ્ઞાનિકોએ કે ભાઈ ત્રિઅક્ષરી છે. તો ચલો સાબિત કરી બતાવો ત્રિઅક્ષરી કઈ રીતે છે. તો ત્રિઅક્ષરી હોય છે સંકેત, ત્રિઅક્ષરી છે, તેનું પ્રમાણ આપવું કઠિન હતું. તો હરગોબિંદ ખુરાના દ્વારા સમપોલિમર અને સહપોલિમર જે છે એ આરએનએ ના અણુઓનું નિર્માણ કરવાની એક રાસાયણિક પ્રક્રિયા છે. પ્રક્રિયાનું એમણે શોધ કરવામાં આવી. અને માર્સેલ નિરેનબર્ગ પ્રોટીન સંશ્લેષણની કોષ મુક્ત પ્રણાલી, એટલે કોષની બહાર એમને પ્રોટીનનું સંશ્લેષણ કર્યું. શું કર્યું? પ્રોટીનનું સંશ્લેષણ. કોષની બહાર પ્રોટીનનું સંશ્લેષણ. જે પણ આરએનએ આવેલો હતો એ આરએનએ લીધું ને એના ઉત્સેચકોને બધું લીધું અને પ્રોટીનનું સંશ્લેષણ માર્સેલ નિરેનબર્ગ દ્વારા કરવામાં આવ્યું. આપણને એમસીક્યુ છે. બધા ડિટેલમાં અહીંયા આપેલું નથી, પણ આટલા જે નામ અને એક એક વાક્ય છે આપણને એમસીક્યુ. અને એમણે કોષ મુક્ત પ્રણાલીની અંદર તૈયાર કર્યું. એ જ રીતે અહીંયા આપ્યું છે આપણને સેવેરા ઓકોવા ઉત્સેચક. કયો ઉત્સેચક છે? સેવેરા ઓકોવા ઉત્સેચક આરએનએ ને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે. હવે જો સેવેરા ઓકોવા ઉત્સેચકનું નામ અહીંયા કયું, અને સેવેરા ઓકોવા પોતે સંશોધનકર્તાનું પણ નામ છે સેવેરા ઓકોવા. બરાબર છે. એમના દ્વારા જે શોધ કરવામાં આવેલું જે ઉત્સેચક છે એટલા માટે ઉત્સેચકનું નામ આપવામાં આવેલું છે સેવેરા ઓકોવા, કે જે આરએનએને સ્વતંત્ર સ્વરૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ સાથે એનું બહુલીકરણ પોલિમરાઇઝેશન કરવાની અંદર મદદરૂપ થાય છે. અને અહીંયા આપણને ચેપ્ટર
બોળ જે આપણને આપેલું છે જેમાં આપણને 64 જનીન સંકેત મળે છે. કેટલા મળે છે? 64 જનીન સંકેત મળે છે. ચલો આટલું ખબર પડી તમને? આટલા સુધી ક્લિયર છે? હવે જો MCQ માટે અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું, ધોરણ 11-12 ઘણા જે પણ વૈજ્ઞાનિક આપેલા છે અહીંયા આપણને આપ્યું કે ભાઈ ગેમાઉ છે તો ભૌતિક શાસ્ત્રી છે, કોઈ પર્યાવરણ શાસ્ત્રી હોય, કોઈ ભૂસ્તર શાસ્ત્રી હોય, કોઈ જમીન શાસ્ત્રી આવેલા હોય. આવો જોડકાનો MCQ પૂછાય એ વખત આપણે ભૂલ